જય શ્રી રામ. આજે તારીખ 1/2/2026નો ચંદ્ર છે. મહા મહિનાની 14નો ચંદ્ર છે. એકદમ ઉગમણો છે. અને ચંદ્રના કિરણો જરાય બતાતા જ નથી. ચંદ્રના કિરણો જે બતાવવા જવે એ નથી બતાતા. આ રીતે તે સૂર્યનો આ રીતે જ છે. બિલકુલ સૂર્ય તે 15 દિવસના કિરણો એના નીચે આવતા જ નથી. આજે અમાસનું ગુરુત્વાચન થયું, મહા મહિનાની અમાસનું, એ પછી જે કસ ને બધું બાષ્પીભવન નીકળ્યું તેદુનું સૂર્ય અને ચંદ્રના કિરણો હાવ એકદમ શાંત થઈ ગયા. ચાંદો જેમ થાળી મેલી હોય એમ જ છે. બિલકુલ તેજ જ નહીં. કારણ કે જે વાતાવરણ જ એવું થઈ ગયું છે. આ ચંદ્ર છે તો ઉગતા સૂર્યના કે ચંદ્રના કિરણો જોશથી પડે. જો એક ધારું હાવ ઢાંક પછેડા જેવું રહે. નથી વાદળા, નથી ધુમ્મસ, નથી વૃષ્ટિ થતી, નથી ઉઘાડ થતી. આ રીતે 15 દિવસના વાતાવરણ છે. એટલે આ બહુ નવીન કહેવાય. આવું ક્યારેય જોયું નથી કે 15 દિવસ સુધી ધુમ્મસ રહે. આ 15 દિવસથી આ ધુમ્મસ છે. મહા મહિનો બેઠો અહીંયાથી હજી સુધી. હવે કેટલા ટાઈમ સુધી રહે એનો કોઈ અનુમાન જ નથી આવતું. અને આ જે શું થાય એ આવતો સમય બતાવશે. પણ પૃથ્વી સ્થિર છે એવું મારું માનવું છે. કારણ કે એકે દિશામાં પવન જ નથી ઉડતા. વચ્ચે 2 દિવસ ઉડ્યો પવન. મકર સંક્રાંતિના એ પવન નહોતા ઉડ્યા, સાધારણ ઉડ્યા હતા, પણ પૂર્વ બાજુથી હતા. નકો ઉત્તરાયણ એટલે ઉત્તર બાજુના પવન હોય. ઉત્તરાયણના પવન એનું નામ જ ઉત્તરાયણ એટલે ખીહેર. પણ ઉત્તરના પવનો નથી ગયા. અને હજી એ પવન ઓછા જ કહેવાય. અને એકદમ ધુમ્મસ જ રહેશે. જય શ્રી રામ.